મારા પ્રિય ગુજરાતી દર્શકો, તમારા પર ભરોસો રાખીને ફરીથી કોઈ જ બૂમ બરાડા વગર શાંતિથી ગુજરાતના વધુ એક ડિપાર્ટમેન્ટનો ભ્રષ્ટાચાર તમારી સામે હવે ખુલ્લો કરવા જઈ રહી છું. કદાચ આમાં પોલીસ ઇન્સ્પેક્ટરના ટેબલ પર જઈને દારૂની પોટલી મૂકવા જેટલો રોમાંચ નહીં હોય, પણ વિષય એનાથી લાખ ગણો ગંભીર છે, અતિશય ચિંતાજનક છે. આપણી જિંદગીનો વેપાર કરી નાખતા માણસોની આમાં વાત છે. 24 મે 2019 સુરતની એક એવી દુર્ઘટના જે આજે પણ મારી આંખોની સામે આવે તો રૂંવાડા ઊભા થઈ જાય છે. સુરતના અશ્વિની કુમાર સ્મશાન ગૃહની સામે બેસીને અથવા ગ્રીષ્મા ગજેરાના રૂમમાં બેસીને હું એટલું રડી હતી જેટલું કદાચ કોઈ પત્રકાર ન રડે. કેમ કે આગથી બચવા માટે ઉપરથી કૂદેલા અને આપણે જેમને ન બચાવી શક્યા અને કોલસો બનીને જેમના મૃતદેહ ઘરે પહોંચ્યા, એ સ્થિતિ મેં ત્યાં એમના ઘરે જઈને જોઈ હતી. પીડા કોને કહેવાય એ મને એ દિવસે સુરતમાં સમજાયું હતું. ત્યારે એટલી બધી બૂમો પાડી, સતત 1 મહિના સુધી કશું જ નહીં, માત્ર આ જ વિષય પર સતત બોલ્યા કર્યું નહીં, સતત બૂમો પાડ્યા કરી. અને ત્યારે અંતે છેલ્લે સરકાર આ પ્રશ્નના મૂળમાં ગઈ. ફાયર સેફટી પર ગંભીરતાથી ચિંતા શરૂ થઈ અને ગુજરાતમાં નવી વ્યવસ્થા લાગુ થઈ. સરકારને સમજાયું કે એમની પાસે એટલા માણસો જ નથી અને જે રીતે શહેરો આગળ વધ્યા, વિકસિત થયા, એની સામે ફાયર સેફટી લાગુ કરવા માટે, આગળનું વિચારવામાં, ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે સરકાર એ વખતે તૈયાર જ નહોતી, ઊંઘતી હતી સરકાર. 24 બાળકો મર્યા ને ત્યારે આપણે જાગ્યા હતા. અને પછી આવ્યા ગુજરાતમાં પ્રાઇવેટ ફાયર સેફટી ઓફિસર્સ. સરકારે પ્રાઇવેટ વ્યક્તિઓને ફાયરની તાલીમ આપી અને પછી એમને ફાયર સેફટીના સર્ટિફિકેટ આપવાના કામ સોંપ્યા. હાલ ગુજરાતમાં 250ની આસપાસ એવા પ્રાઇવેટ સેફટી ઓફિસર્સ છે અને લગભગ 150 જેટલા લોકો એક્ટિવલી એમાં કામ કરી રહ્યા છે. એમનું કામ શું? કોઈ પણ બિલ્ડિંગ કે જેનો ફાયર સેફટી પ્લાન સરકારી અધિકારીઓએ મંજૂર કરેલો હોય, પછી જે બિલ્ડિંગનું કામ થઈ ગયેલું હોય એને જ્યારે ફરીથી રિન્યુઅલની જરૂર પડે ત્યારે આ પ્રાઇવેટ એફએસઓ ત્યાં જાય, સ્થળ તપાસ કરે, ફોટો વિડીયોને અપલોડ કરે અને પછી એમને સર્ટિફિકેટ આપે, એનઓસી આપે. સરકારને એના પછી એમાં પણ વિચાર આવ્યો કે જો પ્રાઇવેટ માણસો ખોટું અપ્રુવલ આપી દે તો શું કરવાનું? રૂપિયા લઈને અપ્રુવલ આપે તો શું કરવાનું? કેમ કે કરપ્શન ખાલી સરકારી માણસો કરે એવું થોડું હોય છે. અને એટલે જ એના જવાબમાં એક નવી સિસ્ટમ લવાઈ, એક એવું પોર્ટલ લવાયું કે પ્રાઇવેટ એફએસઓ જાય, એ પોર્ટલ પર એ બધું જ અપલોડ કરે, બધું ઓકે છે એવો એ રિપોર્ટ આપે અને એ ફાયર વિભાગના જે તે શહેરના કે જિલ્લાના સરકારી અધિકારીઓની ઓફિસમાં જાય અને પછી એમણે એને અપ્રૂવ કરવાની, ઓનલાઈન પોર્ટલ પર અપ્રુવલ આપવાનું. આટલી કથા સાંભળ્યા પછી તમને એવું થશે કે જો સરકારે આટલું બધું કર્યું ને બધું જ ઓનલાઈન એટલું જોરદાર થઈ ગયું હતું તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના કે પછી બાકીના શહેરોમાં વારંવાર લાગતી આગમાં આટલા માણસો મરે કેમ છે? તો એનો જવાબ હવે હું તમને એકદમ નજીકની તારીખમાં લઈ જઈને આપું. તારીખ 7 ઓગસ્ટ 2026. એન્ટી કરપ્શન બ્યુરોની એક પ્રેસ નોટ આવે છે. આરોપ છે અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવતા એક ચીફ ફાયર ઓફિસર અમિત કુમાર આનંદરાવ ડોંગરે, વર્ગ 1 અને 2, પ્રજાજન ભાવસિંહ પ્રતાપભાઈ ઝાલા રૂપિયા 36,000ની લાંચ લેતા ઝડપાયા. કારણ શું હતું? ફરિયાદી દ્વારા કુલ 6 બિલ્ડિંગની ફાયર સેફટીની એનઓસી ગુજરાત સરકારના પોર્ટલ પર મંજૂર થવા આપેલી હતી. જે એનઓસી મંજૂર કરવા માટે આરોપીએ લાંચ માગી હતી. પણ આખા ગુજરાતમાં 2 કે 3 અધિકારીઓના અપવાદને આપણે જો બાદ કરી દઈએ તો વણલખ્યો નિયમ છે, જો તમારે સરકારના આ પોર્ટલ પરથી ફાયરની એનઓસી લેવી છે, તમે ફાયર સેફટી ઓફિસર છો, જે સરકારની તાલીમ લીધા પછી પ્રાઇવેટ બિલ્ડિંગને એનઓસી આપવાનું કામ કરો છો, તો તમારે લાંચ આપવાની છે ને આપવાની જ છે. સરકારનો નિયમ છે, પોર્ટલ પરથી 21 કે 25 જેટલા દિવસમાં તમારે અપ્રુવલ આપી દેવાનું અને કાં તો પછી એને તમારે રિજેક્ટ કરી દેવાની કારણ આપીને. પણ જો તમે એમને લાંચ ના આપો ને સરકારી અધિકારીઓને, ફાયર ઓફિસર્સને, તો એ તમારી અરજી 20 દિવસ સુધી પેન્ડિંગ રાખે ને પછી છેલ્લે કોઈ વિચિત્ર પ્રકારની વાહિયાત હવામાંથી ક્વેરી કાઢીને ફરીથી પ્રોસેસમાં આખી ફાઇલને મૂકી દે. હવે તમે એમની હવામાંથી કાઢેલી ધડમૂળ વગરની ક્વેરીનો જવાબ આપો અને પાછું ફરીથી આખી પ્રક્રિયા શરૂ થાય ને ફરીથી એમને રૂપિયા ન આપો તો 20 દિવસે ફરીથી પ્રોસેસમાં જાય. એ બધું કરો કે પછી કાં તો જેવો જેનો ભાવ એ પ્રમાણે એને રૂપિયા આપીને ફાઇલ ક્લિયર કરાવી દો. હવે આ કોઈ જ વાતો હું હવામાં નથી કરી રહી અને હવામાં કર્યા વગર હવે તમને સીધી સાબિતી બતાવવી છે. શરૂઆત એ સ્ક્રીનશોટથી અથવા એ સાબિતીથી કરવી છે જે વ્યક્તિ પકડાઈ ગયા છે એમનાથી જ આપણે કરીએ. અમિત ડોંગરેનો વહીવટદાર ભાવસિંહ ઝાલા, જેને એન્ટી કરપ્શન બ્યુરોએ પકડી પાડ્યો હતો. આ લોકો લાંચ એકદમ બેખૌફ રીતે ઓનલાઈન વ્હાઇટના રૂપિયામાં લેતા હતા, યુપીઆઈથી ટ્રાન્ઝેક્શન કરવાના. 13 નવેમ્બર 2025 ભાવસિંહ ઝાલાના યુપીઆઈ એકાઉન્ટમાં થયેલા આ 21,000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન જોઈ લો.
અને ભાવસિંહ ઝાલાને એ માત્ર 21,000નું ટ્રાન્ઝેક્શન નથી, એણે બીજા જેટલા વ્હાઇટથી યુપીઆઈથી જેટલા રૂપિયા લીધા અને જેના સ્ક્રીનશોટ ખાલી મારી પાસે છે, બાકી તો બહુ લીધા હશે, એ તમે જુઓ આમાં. હવે બીજું એક નામ જુઓ, ઝલક પટેલ. બીજું જુઓ, ઉદય પંચાલ. ત્રીજું જુઓ, સરલા જાંબારે. ચોથું, ભગવતભાઈ તાલેલે. પાંચમું, જયશ્રીબેન તાલેલે. છઠ્ઠું, ભાવિન કોલડિયા. સાતમું, કિશોર પાટેલ. આઠમું, કબીર એન્ટરપ્રાઇઝ. નવમું, અરવિંદ પટેલ. 10મું, સુરેન્દ્રસિંહ રાજપૂત. સુરેન્દ્રસિંહ રાજપૂતના ટ્રાન્ઝેક્શનની ડિટેલ જુઓ, કેટલા સ્ક્રીનશોટ તમને એક સાથે દેખાઈ રહ્યા હશે. આ તો ખાલી 10 નામ અને આ નામ સાથે થયેલા ટ્રાન્ઝેક્શન્સ, અનેક ટ્રાન્ઝેક્શનને એના સ્ક્રીનશોટ તમે જુઓ. અને આ માત્ર અમિત ડોંગરેના વહીવટદારો નથી. રાજકોટના એક અધિકારી છે ફાયરના, એ આંગડિયાથી રૂપિયા લે છે. કોઈએ પોતાના માણસો ગોઠવી રાખ્યા છે ને એમના મારફતે રૂપિયા લેવડાવે છે. આ સ્ક્રીનશોટમાં જે યુપીઆઈના નામ દેખાઈ રહ્યા છે, કોઈકના વહીવટદારના છે, વહીવટદારના એ પરિવારના છે. કોઈ પોતાની પત્નીના અકાઉન્ટમાં લે છે, કોઈ મમ્મીના અકાઉન્ટમાં લે છે. સ્ટેટ ફાયર ડિપાર્ટમેન્ટ છે આપણે ત્યાં, એના ડાયરેક્ટર છે ગાંધીનગરમાં, નલીન ચૌધરી એમનું નામ છે. એ પહેલાં લગભગ એફએસઓ જ હતા પ્રાઇવેટ. એમને તો આખી સ્થિતિ ખબર છે. એમને તો ખબર જ છે કે કોણ ક્યાં કેટલી લાંચ લે છે. એમને બધી જ ખબર છે કે સ્થિતિ અતિશય ખરાબ છે. પણ એ નામના ડાયરેક્ટર છે, કેમ કે પોલિસી સિવાયની સત્તાઓ એમની પાસે નથી, એટલે એ ઈચ્છે તો પણ આ બધા પર રોક લગાવી દે અને સીધા ત્યાં પોર્ટલમાંથી અપ્રુવલ આપી દે એવી કશી સ્થિતિ નથી. શહેરોના ભાવ પણ તમે સાંભળો. અમદાવાદમાં જો તમારે એક એનઓસી અપ્રૂવ કરાવવાની છે તો એના 7,000 થાય. સુરતમાં એક જગ્યાએ એક અધિકારી છે 30,000 રૂપિયા લે. વડોદરામાં 5,000 છે. રાજકોટમાં એક અધિકારી છે જિલ્લામાં, એ 30,000 રૂપિયા લે છે. બીજા એક સીએફઓ તમે જે આપો એ લઈ લે, એવું કશો ભાવ એમનો ફિક્સ નહીં. તમે ધારો એ માહિતી અને પ્રતાડનાથી કંટાળેલા માણસોએ એ બધી જ સાબિતીઓ ભેગી કરીને રાખી છે. કોઈ વ્યક્તિ કદાચ એવો બાકી નથી રાખ્યો કે જેની પાસેથી લાંચ ન લેવામાં આવી હોય. રૂપિયા ફેંકો, એનઓસી લઈ જાઓ. ફાયર ડિપાર્ટમેન્ટનું કામ સેફટી અને સુરક્ષા આપવાનું છે. એ જ્યારે આ કરે ત્યારે ક્યાં જવું? આ વિષયમાં હજુ અનેક તથ્યો અને નામજોગ સત્યો તમારે જાણવાના બાકી છે, પણ સમયાંતરે આની વાત કરતા રહીશું. આ વિષયમાં જેમ જેમ ઊંડા ઉતરતા જઈએ એમ સમજાય છે કે સરકારી નીતિ નિયમો અને ધારાધોરણ પ્રમાણે સુરક્ષાની વ્યવસ્થા ગોઠવવા જઈએ તો આ શહેરની એક પણ ઇમારત એવી ન હોવી જોઈએ કે જ્યાં આગ લાગે ત્યારે આપણી પાસે ફાયરના ઇક્વિપમેન્ટ ચાલુ જ ન થાય. જો બધું જ કાગળ પ્રમાણે ને નિયમ પ્રમાણે થતું હોય ને શરત પ્રમાણે થતું હોય તો દર થોડા સમયે આગ લાગે ને માણસો મરે એવું તો શાસન હોતું હશે. કયા શહેર, કયા અધિકારી, કેટલો ભાવ? જો તમારી પાસે નામજોગ તથ્ય અને સત્ય સાથેની એની માહિતી છે તો મોકલો અમારા નંબર પર 8200344367. તમારું નામ અને ઓળખ અમે ગુપ્ત રાખીશું. આપણે આ લોકોને કોઈ સજા અપાવી શકીશું કે સિસ્ટમ બદલી શકીશું કે એમ ખબર નથી, પણ હા, એમને એક્સપોઝ આપણે કરી શકીએ છીએ, ખુલ્લા પાડી શકીએ છીએ. પણ જો મારી સામે આ માહિતી આવી અને કશું નહીં થાય એવું માનીને અથવા કોઈ પણ ડર કે પ્રલોભનના કારણે જો હું આ લોકોની સામે આજે નહીં બોલું તો બીજું કોઈ ખબર નહીં, પણ સુરતની તક્ષશિલા કે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા એ બાળકો, એ નવજુવાનો મને માફ નહીં કરે. જો તમે પણ સહન કરતા રહ્યા અને આ કરપ્શનનો ભાગ બનતા રહ્યા તો ભોગ ક્યારે બની જશો એ ખબર નહીં પડે. અને એટલે જ હવે એક જ વાત, માત્ર તથ્યોના આધારે, સાબિતીની સાથે, સત્ય પર ભરોસો રાખીને એક દિવસ બધું જ બદલાશે એવી આશા સાથે આપણે સતત કરતા રહીશું પર્દાફાશ. નમસ્કાર.